એક મારા મિત્ર છે, મહિલા મિત્ર. તો એ જો આપણે આમ પાણી અડીએ ને પછી ત્યાંથી પાણી પડતું બંધ થઈ જાય એમ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. સરવૈયા સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ, જે અહીંયા ગીરમાં આવેલું છે. આપણને મહેન્દ્ર લઈ જાય છે. અહીંથી અડધી કલાક જેવો રસ્તો છે અને જંગલમાં આવેલું છે ને, જંગલમાં આવેલું છે ટપકેશ્વર મહાદેવ. તો ત્યાં જઈ રહ્યા છે. તો બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. ભાઈ ઓલો મિત્ર આપણને લેવા આવ્યો છે. શું નામ છે? દિનેશભાઈ લેવા આવ્યા છે. જો આગળ જાય છે. રેડાના છે પીછવીના છે. આપણે અમે જાય છે. આખો જંગલ, આખો ભાઈ જંગલ એરિયા છે. જો ગાડી જાત્રા અમે અંદર આવ્યા છીએ. અહીંયા અંદર એક ટપકેશ્વર મહાદેવ છે. ટપકેશ્વર કેમ કહેવાય એને? આ ગુફાની અંદર છે ને, હા, મહાદેવની ઉપર ટીપે ટીપે પાણી પડે. બરાબર. ત્યાં એક ગુફા છે ને, શિવલિંગ છે ને, એની ઉપર ટીપે ટીપે છે ને પાણી. હા, સ્વયંભૂ. હા, એટલે ત્યાં જઈએ છીએ આપણે. આખો જંગલ એરિયા છે. અમારે આવીને આ બધા ભોમિયા સિંહ આવ્યો હોય તો સિંહને પસાડે, હે ને? તો મિત્રો, આપણે અહીંયા દિનેશભાઈના ઘરે આવી ગયા છીએ. મારી પાછળ હા એ જ ઓલું શું કે અપર બદલાવ નાખ્યું છે. દિનેશભાઈ છે એ અહીંયા જંગલની વચ્ચે રહે છે. આપણે આ કયો એરિયો કયો? પીછવી. હા, અને જો એમનું ઘર છે અહીંયા. અને તમે એમના ભાઈ ને? હા, ભાઈ પણ વિડીયો બનાવે છે. અહીંયા જો આ રીતના છે ને, એટલી ઊંચી તો દિવાલ હોય છે. કેમ કે અહીંયા ગમે ત્યારે સિંહ આવે. કાલ જ તે ભાઈ કે વીટા થાય હતી 7-8 હતા. એક મારા મિત્ર છે, મહિલા મિત્ર. તો એ અત્યારે શું કે રાજકોટ છે. તો અમારે વાત નીકળતી હતી ને, તો એ કે સિંહ કેટલો ક્યુટ હોય એમ. તો મેં કીધું ખુલ્લા ઓલો કે પાંજરામાં સિંહ જોવો અને ખુલ્લામાં જોવો એ બે ફરક છે એમ. કેમ કે અમારા ગામમાંથી જોવા આવ્યા હતા ને, તો એને મેજિક બંધ કરી દીધી હતી. એટલો બીજો હતો એ. એટલે સિંહ છે ને ક્યુટ ન હોય. અહીંયા આવો, આ લોકોને પૂછો તો ખબર પડે સિંહ કેટલો ક્યુટ હોય. ટૂંકમાં આ કેટલું આમ ઠેકી કેટલા જતા હશે સિંહ? સિંહ તો એટલું ઠેકી જાય. ઓહો, આ છે દીપડો વધારે ઠેકી જાય. આ 10-15 ફૂટ છે તો તે ઠેકી જાય. બોલો લ્યો. એટલે અહીંયા ટૂંકમાં આ લોકો આમ કહેવાય ને કે આમ ચારે બાજુ જંગલ છે ને, અહીંયા રહી છે. જો બહાર જ તે આ બધું જંગલ. આ ફોરેસ્ટ એરિયા શરૂ થઈ જાય. અહીંયા તમારી વાડી એમ ને? આ બધું વાડી છે, આ બધું ઘર છે બધું. અહીંયા જો પીઢિયા વાળા મકાન હોય છે. આપણે સેલેબ હોય. હવે આ બધું સેલેબ થવા માંડે કા? મારા મામાને એને પીઢિયા વાળા જ છે બધાને. તો એ શું કે પીઢિયા મૂકી દે, એની માથે ઓલી પાપડી કે ને, પાપડી મૂકી દે ને પછી માથે આ પીડીએસ સ્લેબ. હા, આ બધું ભેગું. આ તો બહુ મજબૂત થાય. તો હમણાં જાય છે આપણે ટપકેશ્વર મહાદેવ. તો વ્લોગમાં બને રહેજો. ઓહો, ભાલા તો ગુફા. ટપકા પડે ને, હા, ત્યાં નવું શિવલિંગ આવે જોવાનું. એવું? આ એ રીતનું જ બનેલું છે શિવલિંગ. અત્યારે પૂંજા ઉતારી દીધી. અચ્છા, આ ટપકા પડે ને શિવલિંગ આવે. ઓહ, આ બધા ટપકા પડે છે. સમજો મિત્રો, આપણે ટપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. હવે અહીંયા કેવું થાય કે આ જે પણ ટપકા મતલબ પાણી પડે ને, ના શિવલિંગ ક્રિએટ થાય ને. હા, જો આ ટાઈપનું શિવલિંગ છે ને ક્રિએટ થાય. મતલબ આમાં કાંઈ માટી પડે? કુદરતી રીતે પાણી પડે ને, જો અહીંથી ત્યાં શિવલિંગ થઈ જાય. આમાં લાઈટ છે. હા, આ છે ને, હા, આ રીતના જ હતું પેલા. હા, હવે ઈ આ રીતના થઈ ગયું. હા, પછી ઓટોમેટિક પાણી બને ક્યારેક થઈ જાય. હા. આમાં આગળ શું છે? આનું કઈ ખબર કે અહીં પેલા કોણ રેતું હતું? અહીંયા પાંડવો પેલા છે ને આવ્યા હતા ને, ત્યારે એમને ગુફા બનાવી. પેલા તો ઈ આમ ભટકતા હતા. બરાબર. ગુપ્તવાસ. જ્યારે ભાઈ પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા અને આ બધું શિવલિંગ છે, એની સ્થાપના કરેલી છે.
અમે ગુફા છે ને આપણે આમ અંદર છે એવું હજી અહીંથી આમ જઈએ ને આપણે આ નેરે ઉપર ત્યાં હોતે એક ગુફા આવે ટૂંકમાં આ એક ધારો પાણી પીડ્યા જ કરે એમ ને હા કુદરતી બંધ હા એમ નહીં તો અત્યારે તો પડશે પણ એની રીતે હવે ઈ બંધ થઈ જાય કાયમ માટે બંધ થઈ જાય એમ અમુક સમય પછી હવે ઈ બંધ આ જો આપણે આમ પાણી અડીએ ને પછી ત્યાંથી પાણી પડતું બંધ થઈ જાય એમ અહીંના બધાનું કેવું છે અહીંયા જો ટપકેશ્વર એટલે અહીંયા ઓટોમેટિક પાણી પડે જ છે આમ ટૂંકમાં ઉપરથી પડે આ ઉપર તો એમ ડોરા ટાઈપ છે ને હા. તાર ટાઈપ કોઈ વસ્તુ નહીં હવે આ કુદરતી જગ્યા છે અને અહીંયા આવ્યા છે મહાદેવના દર્શન કરીએ આપણે જો આપણી સાથે મિત્રો છે દિનેશભાઈ છે એમના ભાઈ છે બહાર છે મહેન્દ્ર નામ ભૂલાઈ ગયું મહેશ મહેન્દ્ર બધું ભેગું કે એમ હાલો દર્શન કરી લઈએ તો મિત્રો આપણે હવે શું કે પેલું ટપકેશ્વર મહાદેવ જઈને બી આવ્યા છીએ અને પછી પાછું કંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ ન રહ્યો કેમ કે પછી પાછું જમવા ગયા હતા અને ત્યાં પણ કાંઈ પછી ફોન પણ કાઢ્યો નહીં પાછા બેઠવા ગયા હતા એ મામાને ત્યાં તો હવે આવીને સૂઈ ગયા છીએ મહેન્દ્રભાઈ પણ જો લાંબા થઈ ગયા છે આપણે મહેન્દ્રભાઈ ઘરે રોકાણા છીએ ચાલો મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો